તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં દિન દહાડે ચોરીની મોટી ઘટના સામે આવી છે। ત્યારે અજાણ્યા ઈસમોએ સરીગામ રોડ નંબર 4 વેલ્ટાસ કંપની સામે રોડની બાજુમાં મૂકેલી કારનો કાચ તોડી અંદર મૂકેલી ₹3 લાખની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। તો મળતી માહિતી મુજબ આનંદ ડી પટેલ નામના વ્યક્તિ સરગામ જીઆઈડીસીમાં પોતાની કંપની ચલાવી ગુજરાન ચલાવે છે। ત્યારે વાપીની એસબીઆઈ શાખામાંથી ₹3 લાખની રોકડ ઉપાડી સરગામ ફેક્ટરી તરફ જઈ રહ્યા હતા। ત્યારે સરગામ જીઆઈડીસીમાં એક કંપનીમાં લાગેલી આગની ઘટના જોઈ તે મદદ માટે પહોંચ્યા હતા। આ દરમિયાન કારને આગની ઘટના સ્થળેથી થોડે દૂર પાર્ક કરવામાં આવી હતી, પરંતુ નજર ચૂકવી તસ્કરોએ કારનો કાચ તોડી ડેકીમાંથી ₹3 લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે આ ઘટનાને લઈને ઉદ્યોગપતિ આનંદ પટેલે સરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી હાલ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। ત્યારે વાપીથી સરગામ સુધીના માર્ગ પરના કેમેરાની તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી છે। થઈને કરમબેલી થઈ અને અણગામ થઈને હું સરીગામ પહોંચ્યો। ત્યાં ઘટના સ્થળે ગાડી પાર્ક કરી અને હું જ્યાં ફાયર થઈ હતું એ કંપનીમાં ગયો હતો અને આશરે 1-8 કલાક સુધી અમે ત્યાં જ હતા। 15-20 મિનિટની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગઈ, પણ બીજા બધા એમના કંપનીના મેનેજરોને વાપીથી આવે ત્યાં સુધીમાં અમે ત્યાં જ હતા। અને ઘટના પૂરી થઈ પછી હું જ્યારે 1:15ની આસપાસ મારી ગાડી પાસે આવ્યો તો મારી ગાડીના ક્લીનર સાઈડની જે વિન્ડો છે એ વિન્ડો તૂટેલી હાલતમાં દેખાઈ અને જે પૈસા મેં વિડ્રો કર્યા હતા એ ડેશબોર્ડમાં મૂક્યા હતા એ ડેશબોર્ડ પણ ખુલ્લી હાલતમાં દેખાયું।